આજે આપણે પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા લિખિત એક ખૂબ જ સુંદર પુસ્તક લુઈસ બ્રેલ મનોબળના ધની માંથી એક અત્યંત પ્રેરણાદાયી જીવનગાથાનું શ્રવણ કરીશું. જો આપણા જીવનમાં ક્યારેક એવી દુર્ઘટનાઓ ઘટી જાય છે ને કે ઈશ્વરની શક્તિ પરથી આપણો વિશ્વાસ જ ડગમગવા લાગે છે. મનમાં સવાલ થાય છે કે મારી સાથે જ આવું કેમ થયું? પણ ખબર છે, ઘણીવાર આપણી જે આ મર્યાદિત સમજ છે ને એ દુર્ઘટના પાછળ છુપાયેલા ગૂઢ હેતુને જોઈ જ નથી શકતી. અને પછી ઘણો સમય વીતી જાય પછી સમજાય છે કે દરેક ઘટના પાછળ કોઈક ને કોઈક ભલાઈ તો છુપાયેલી જ હતી. તો આજે આપણે એક એવા જ બાળકની વાત કરવા જઈ રહ્યા છીએ. એનું નામ હતું લુઈ. એના જીવનમાં પણ કંઈક આવું જ બન્યું હતું. ચાલો એમની કહાણીને સમજીએ. અને આ કહાણીની શરૂઆત થાય છે એક ખૂબ જ દુઃખદ ઘટનાથી. આ વાત છે કુપવરે નામના એક નાના ગામની. ત્યાં લુઈના પિતાજી ચામડાનું કામ કરતા હતા. હવે 3 વર્ષનો નાનો લુઈ એ શું કરે? એ તો બસ એમના પિતાજીને કામ કરતા જોયા કરતો. અને પછી એક દિવસ એ પોતાના પિતાની નકલ કરવા ગયો અને એ જ પ્રયાસમાં એક ભયંકર અકસ્માત થઈ ગયો. એક તીક્ષ્ણ ઓજાર સીધું જ એની ડાબી આંખમાં વાગી ગયું. આંખમાંથી લોહીની ધાર વહેવા લાગી. હવે વિચારો, એ સમયમાં આજની જેવી આધુનિક તબીબી સગવડો તો હતી નહીં. પરિણામે આવ્યું કે એક આંખમાં થયેલી એ ઊંડી ઈજાની અસર ધીમે ધીમે એની બીજી આંખ પર પણ થઈ. અને આમ માત્ર 3 વર્ષની નાની ઉંમરે એ બાળકની દુનિયામાં હંમેશા માટે અંધકાર છવાઈ ગયો. હવે તમે જ કહો, કોઈપણ માતાપિતા માટે આનાથી મોટું દુઃખ બીજું શું હોઈ શકે? લુઈના માતાપિતાનું તો હૃદય જાણે કંપી ઉઠ્યું. એમના મનમાં બસ એક જ ચિંતા હતી કે અમારો આ દીકરો એ આત્મનિર્ભર કેવી રીતે બનશે? શું એ જીવનભર સમાજ પર એક બોજ બનીને રહી જશે? પણ આ ભયંકર દુર્ઘટના પછી જ એમના જીવનમાં સાહસ અને શ્રદ્ધાની અસલી કસોટી શરૂ થઈ. આવી કપરી પરિસ્થિતિમાં લુઈની માતાની શ્રદ્ધા જ એમનો સૌથી મોટો સહારો બની. એ દ્રઢપણે માનતા હતા કે જે લોકોનો ઈશ્વર પર વિશ્વાસ નથી હોતો ને એ લોકો તો નાની અમથી મુશ્કેલીમાં પણ હારી જાય છે, રડવા લાગે છે. પણ જેમને અતૂટ શ્રદ્ધા હોય છે એ તો મોટામાં મોટી મુશ્કેલીઓનો પણ હસતા મુખે સામનો કરી જાય છે. અને બસ એમણે આ જ શ્રદ્ધાને પોતાની તાકાત બનાવી લીધી. એમને એક ડર હતો કે આ નેત્રહીનતાને કારણે ક્યાંક મારો બાળક લુઈ એનો ઈશ્વર પરથી વિશ્વાસ જ ન ઉઠી જાય. અને આ જ વિચારીને એની માતાએ એને ધાર્મિક શિક્ષણ આપવા માટે ગામના એક પાદરી પાસે મોકલી દીધું. અને ખબર છે, માતાનું આ એક પગલું એ બાળક લુઈના જીવન માટે એક વરદાન સાબિત થયું. એ પાદરીએ જાણે લુઈના જીવનમાં એક નવી જ આશા જગાવી. એ એને બાઇબલની સુંદર અને રસપ્રદ વાર્તાઓ સંભળાવતા, જેનાથી લુઈના મનમાં નૈતિકતાના બીજ રોપાયા. એમને જ લુઈને શીખવ્યું કે બેટા, ઈશ્વર જે કંઈ પણ કરે છે ને એ હંમેશા સારા માટે જ કરે છે. એટલું જ નહીં, એમણે લુઈને એની બીજી ઇન્દ્રિયોનો ઉપયોગ કરતા પણ શીખવ્યું. સ્પર્શથી, અવાજથી આખી દુનિયાને કેવી રીતે ઓળખવી એ શીખવ્યું. અને ધીમે ધીમે લુઈની બધી ઉદાસી દૂર થઈ ગઈ અને એના ચહેરા પર પેલું બાળસહજ સ્મિત ફરી પાછું આવી ગયું. તો બસ અહીંથી જ લુઈના જીવનમાં જ્ઞાનની સાધનાનો આરંભ થયો. જરા કલ્પના તો કરો, એક એવો વિદ્યાર્થી જે પુસ્તકો જોઈ જ નથી શકતો, પણ લુઈએ પોતાની આ મર્યાદાને જ પોતાની તાકાત બનાવી દીધી. એ ક્લાસમાં શિક્ષકો જે કંઈ પણ બોલે એમના દરેક શબ્દને એ જાણે પોતાના મનમાં કેદ કરી લેતો. એની યાદશક્તિ એટલી અસાધારણ હતી કે જે પાઠ બીજા બાળકો વાંચીને શીખતા એ લુઈ માત્ર એકવાર સાંભળીને જ શીખી લેતો. ગામની શાળામાં એની આ અદ્ભુત લગન જોઈને એને પેરિસની અંધજનો માટેની એક ખાસ સંસ્થામાં દાખલ કરવામાં આવ્યો. અને ત્યાં એણે 9 વર્ષ સુધી અભ્યાસ કર્યો. ઇતિહાસ, ભૂગોળ, ગણિત, લેટિન અને ફ્રેન્ચ જેવા અઘરા વિષયોમાં પણ એણે નિપુણતા મેળવી. અને એની આ અસાધારણ પ્રતિભાને કારણે જ જે સંસ્થામાં એ ભણ્યો હતો એ સંસ્થામાં એને શિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. અને આ બધું જ એણે કોઈપણ વિશેષ સહાયતા વગર માત્ર અને માત્ર પોતાની અંદરની લગન અને સખત મહેનતના બળ પર હાંસલ કર્યું હતું. એનામાં જ્ઞાન મેળવવા માટેની એક અતૂટ તરસ હતી. હવે શિક્ષક બન્યા પછી લુઈના જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ. અને એ અધ્યાય હતો બ્રેલ લિપિનો જન્મ. એ હંમેશા વિચાર્યા કરતો કે શું કોઈ
એવો રસ્તો ન હોઈ શકે જેનાથી મારા જેવા બીજા નેત્રહીન લોકો પણ જાતે જ પુસ્તકો વાંચી શકે, જ્ઞાન મેળવી શકે અને હા, મનોરંજન પણ મેળવી શકે? બસ આ એક જ પ્રશ્ન એના જીવનનું મિશન બની ગયો. અને આ એક ઉદ્દેશ્યને પૂરો કરવા માટે એણે પોતાના રાત દિવસ એક કરી દીધા. દિવસ દરમિયાન એ વિદ્યાર્થીઓને ભણાવતો અને રાત્રે જ્યારે આખી દુનિયા શાંતિથી સૂતી હોય ત્યારે એ પોતાના રૂમમાં એકલો બેસીને કાગળ પર અલગ અલગ પ્રકારના બિંદુઓ બનાવવામાં લાગી રહેતો. પોતાના આરામની, પોતાના સ્વાસ્થ્યની સહેજ પણ પરવા કર્યા વગર એણે વર્ષો સુધી અથાગ પરિશ્રમ કર્યો. અને કહેવાય છે ને કે ભગવાન પણ એમની જ મદદ કરે છે જે પોતાની મદદ પોતે કરે છે. તો બસ લુઈ બ્રેલની આ કઠોર સાધના, આ મહેનત પણ એક દિવસ સફળ થઈ. વર્ષોની આ કઠોર સાધનાનું ફળ મળ્યું અને જન્મ થયો બ્રેલ લિપિનો. આ એક એવી અદ્ભુત પદ્ધતિ હતી જેમાં માત્ર 6 ઉપસેલા બિંદુઓના આધારે કોઈ પણ નેત્રહીન વ્યક્તિ પોતાની આંગળીઓના સ્પર્શથી અક્ષરોને, શબ્દોને અને આકૃતિઓને પણ સરળતાથી ઓળખી શકતી હતી. આ એક શોધ નહોતી, આ તો નેત્રહીનો માટે જ્ઞાનનો એક વિશાળ ભંડાર ખોલી દેનારી ચાવી હતી. અને ખરેખર લુઈ બ્રેલની આ શોધ એક અમર વરદાન સાબિત થઈ. આજે એનો પ્રભાવ આપણે ચારે બાજુ જોઈ શકીએ છીએ. એના કારણે જ નેત્રહીનો માટે ઉચ્ચ શિક્ષણના દ્વાર ખુલી ગયા. આજે દુનિયાની લગભગ બધી જ ભાષાઓમાં બ્રેલ લિપિ ઉપલબ્ધ છે. એટલું જ નહીં, રોજિંદા જીવનમાં સમય જોવાથી માંડીને મનોરંજન માટે પત્તા કે શતરંજ રમવા સુધી બધું જ શક્ય બન્યું છે. પણ ભાગ્યની વિડંબના તો જુઓ, જે મહાપુરુષો આખી પીડિત માનવતાને રસ્તો બતાવે છે ને, એમને પોતાના જીવનકાળમાં ઘણીવાર ઉપેક્ષા જ મળે છે. લુઈ સાથે પણ આવું જ થયું. એમણે પોતાનું આખું જીવન ગરીબી અને બીમારીમાં જ વિતાવી દીધું. એમના આ મહાન કાર્ય માટે એમને સરકાર તરફથી કોઈ મદદ ન મળી. એમના જીવનકાળ દરમિયાન એમની આ પદ્ધતિને કોઈ ઔપચારિક માન્યતા પણ ન મળી. પણ એમના મૃત્યુના લગભગ 100 વર્ષ પછી ફ્રાન્સની સરકારે એમની કબરને એમના ગામમાંથી હટાવીને સીધી પેરિસમાં બનાવવાનો આદેશ આપ્યો. આ એક એવું સન્માન છે જે ત્યાંના બહુ જ ઓછા વિશિષ્ટ નાગરિકોને પ્રાપ્ત થાય છે. લુઈ બ્રેલના જીવનની આ અત્યંત પ્રેરણાદાયક ગાથા જે આપણને સૌને શીખવે છે કે મનોબળથી શું નથી થઈ શકતું, એ આપણને પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી દ્વારા લિખિત પુસ્તક લુઈસ બ્રેલ મનોબળના ધનીમાંથી જાણવા મળે છે.